ॐ सहनाववतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। Friends, if you rest, you rust. Remember this. આપણે સુકોષ કેન્દ્રી કોષની ચર્ચા કરી. એમાં એક હતો લાક્ષણિક વનસ્પતિ કોષ, બીજો હતો લાક્ષણિક પ્રાણી કોષ. એ બે વચ્ચેની આપણે તુલના કરી. હવે માનો કે હું આજે તમને એમ કહું કે આ બંને વચ્ચેની સમાનતા શું, તો તમે એનો મને આન્સર શું આપો? સમાન. સમાન એટલે કે લાક્ષણિક વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ બેમાં સમાનતા શું? તો તમે આન્સર એવો આપો ને કે ભાઈ બેમાં કણાપ સૂત્ર છે, એટીપીનું નિર્માણ કરે તેવી અંગિકા છે, બેની અંદર સુવિકસિત કોષ કેન્દ્ર છે, બંનેની અંદર રિબોઝોમ્સ છે, બંનેની અંદર કોષરસ પટલ છે. આ બધી એની સિમિલારિટીઝ થઈ ને. બે તમારે પોઈન્ટ ઓફ વ્યૂ લેવા જોઈએ કે અલગતા શું છે એટલે કે ડિફરન્સ, અને સાથે સાથે સિમિલારિટી એટલે કે સમાનતા શું છે. હવે આજે જે આપણે ભણશું આદિકોષ કેન્દ્રી કોષ, ઓલું અહીંયા પિક્ચર હતું ને એને હું પાછો હમણાં ફટાફટ દોરી નાખવાનું છે. તમે જોજો મારી સ્પીડ. હા, અને હું ઘાયઘા દોરીશ, સાથે સાથે પાછું બધું મારે તમને સંભળાવવાનું છે. પછી એની અંદર પાછા આપણે વ્યવસ્થિત એના જે એક ભાગ છે એને આપણે ઓપન કરીને જોશું. તો જોજો, હું એ ફિગર અત્યારે દોરી રહ્યો છું. પહેલાં બ્લેક કલર, તમારે જો ટાઈમ કે મિનિટ કે એવું કાંઈ કાઉન્ટ બાઉન્ટ કરવું હોય તોય તે કરો. તમે મિત્રો દોડતા શીખશો ને તો એમાં મજા ખૂબ પડવાની છે. મેં શું દોર્યું? કોષરસ પટલ દોર્યું. એની આજુબાજુ હું અત્યારે દોરી રહ્યો છું કોષ દિવાલ. આમ તો આ બધા નજીક હોય, પણ હું અત્યારે થોડાક દૂર દોરું એટલે આપણને ખબર પડે. પછી રેડ કલરનું ઓલી કેપ્સ્યુલ, અમુક બુકમાં ગુજરાતીમાં પ્રાવાર ને એવું બધું લખેલું, આપણે કેપ્સ્યુલ યાદ રાખવાની હોય. ધીસ ઇઝ કેપ્સ્યુલ. આમ હતું. અને પછી એના 3D આપવા માટે હું આ રીતને કરી નાખું છું. રેડી? 3 સ્તર થઈ ગયા, 3 પડ થઈ ગયા. હવે કોષરસ પટલ અંદરની તરફ અંતર્વલન પામી અને આવી રચનાનું નામ આપણે મેસોઝોમ પડ. આ પાછું બધા વિશે આપણે કરવાના છે, બધી ડિટેલમાં ચર્ચા. આ ડીએનએ વલયાકાર જ છે, એના પાસે બધા ફોલ્ડિંગ છે. એને બાંધી રાખવા માટે ડીએનએ બાઇન્ડિંગ પ્રોટીન છે. આ આખો જે ભાગ છે ન્યુક્લિયોઇડ કીધું. જેમાં આવેલું છે. પછી ડીએનએ નાનકડું એવું સર્ક્યુલર, એને પ્લાઝમિડ કહેવાય. આનું નામ પ્લાઝમિડ છે. અંદર એનો કોષરસ પડ્યો છે. જો મસ્ત આકૃતિ થઈ જશે હમણાં, ફટાફટ. કોષરસની અંદર સમાવિષ્ટ કણિકાઓ બધી પડી છે. ફૂડ સ્ટોરેજ, એક પછી આપણે ખોલતા જશું. આની અંદર ગેસ વેક્યુઓલ એટલે કે વાયુ રસધાની પડી છે. રિબોઝોમ જનરલી બુકમાં એવું લખેલું છે કે કોષરસ પટલ સાથે સંકલિત. આપણે જોયું કે એ કોષરસમાં પણ હોય. રિબોઝોમ્સની વાત આવી. પછી અહીંયા ડ્રો કરું છું કશા ફ્લેજેલા. ઓકે. પછી અહીંયાથી બહાર આવેલ 1 થી 10 જેટલી હશે ને, જેટલી આપણે આંકડાકીય માહિતી. પિલ્લી, અહીંયા એકાદી પિલ્લી દોરી નાખીએ. આ પાછી નલિકા જેવી છે. અને તંતુ નાના 3Dમાં આમ એક્ઝેક્ટ ખબર પડે, 200 થી 400. આનું નામ પાડ્યું હતું ફિમ્બ્રી. રાઈટ? તો આમ જનરલીમાં આટલી વસ્તુ અહીંયા ફટાફટ દોરી નાખી છે. હવે આ બધું આપણે ઇન્ટરનલી પાછું ભણવાનું છે. એમાં ખાસ આપણે જે ભણવાનું એ રિબોઝોમ્સ ને એક આજે બહારના આજે બધા આવરણ છે એના બધા મોડિફિકેશન,
એટલે કે એ પોતે કઈ કઈ રચનાઓની અંદર પરિવર્તન પામેલા છે, એમાંથી કયા કયા બધા ભાગો વિકસ્યા છે આ જ બધા ભાગ બધા એ નહીં જ છે. તો આપણે અત્યારે આમ જે હાથમાં આવે એ 1 બાય 1 આપણે લેશું, પણ આપણી બુકમાં કઈ રીતના આપ્યું છે તો કે ભાઈ શરૂઆતમાં બધો સામાન્ય ભાગ એ હું તમને પહેલાં હમણાં સમજાવી દઉં છું. એટલે આ બધા આદિકોષ કેન્દ્રીકોષનો બેક્ટેરિયાનો આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું તો ખરું, પણ પાછું ફરી વખત રિવિઝન થઈ જાય. અમુક પાછી નવી બાબત તમને જાણવા માટેની આવશે. ઓકે, તો એકમાંથી હું અત્યારે પસાર થઈ જઈશ. પછી આ જે કવરિંગ આખું છે, એન્વેલપ છે, જે બધા સ્તર છે, પટલ છે, એના બધા રૂપાંતરણો, પછી અંદર પડેલી જે બધી રચના છે એટલે કે રિબોઝોમ ને અંતઃ સમાવિષ્ટ કણિકા ને એની વિશે આપણે માહિતી મેળવશું. તો પહેલાં શરૂઆત કરું છું કે બેક્ટેરિયા આકાર યાદ આવ્યું કંઈ? આપણે આની અગાઉના લેક્ચરની અંદર આકારની થોડી ઘણી આપણે ચર્ચા કરી હોય. માનો કે આપણે એક્ઝામ્પલ તરીકે જો એનો આકાર સળી જેવો હોય તો એને બેસિલસ કહેશું. કેવા? બેસિલસ એટલે કે દંડાણું. જો એ પોતે ગોળાકાર હોય, ગોળાકાર, તો એને આપણે કોકસ કહેશું. કોકસ એટલે સપોઝ એને આપણે શુદ્ધ ગુજરાતીમાં ગોલાણું કહી દો, બરાબર. પછી વિબ્રિયો એટલે કે કોમા આકારના હોય, એટલે ઓલા સાતડા જેવા હોય, બરાબર, એને આપણે વિબ્રિયો કહેશું, કોમા જેવા. પછી સ્પાઇરિલિયમ ઓલા કુંતલ જેવા હોય. તો એના આકાર કેવા છે એના આધારે આ 1, 2, 3 ને 4 આવા એના ગ્રુપ પડ્યા. સેકન્ડ થિંગ, ગ્રામ નામના સાયન્ટિસ્ટે વિકસાવેલું અભિરંજક. ગ્રામ સાયન્ટિસ્ટનું નામ છે. અને શું વિકસાવ્યું હતું? અભિરંજક. એ અભિરંજક જે તમે બેક્ટેરિયા ઉપર નાખો અને બેક્ટેરિયા જો એનેથી રંગાઈ જાય, એને રંગ આવે, એટલે કે બેક્ટેરિયા પોતે અભિરંજિત થઈ જાય, તો એને ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા કહેવાય. અને જે ન થાય, તમે પાણી નાખો તો ઓલું બધું હારું વ્યૂ જાય, આની ઉપર તમે પાણી નાખો તો એ રંગ એમને જ રહે, ન થાય એને આપણે કેવા કીધા? ગ્રામ નેગેટિવ. તો અલગ અલગ પોઈન્ટ ઓફ વ્યૂથી બેક્ટેરિયાનું વર્ગીકરણ થાય. મોટા ભાગના બેક્ટેરિયા પરોપજીવી હોય. પરોપજીવી એટલે કોકની અંદર ઘૂસી જાય, આપણામાં ઘૂસી જાય. અને મારા બેટા પાછા એટલા બધા સ્પીડમાં પોતે કોષ વિભાજન કરે, એટલે કે પ્રજનન કરે, કે સારું હાંજે કાંઈ ન હોય ગળામાં, સવારના પોરમાં, રાત્રે કાંઈ ને સવારના પોરમાં ઉઠી તો આખું ગળું આપણું આવી ગયું હોય ને બળવા માંડે અને ઇન્ફેક્શન લાગી જાય. એટલા બધા રેપિડથી એનું કોષ વિભાજન ઝડપથી હોય, જ્યારે સુકોષ કેન્દ્રી કોષનું એની કરતાં ઓછું હોય. તો આ બધા મેજોરિટી બેક્ટેરિયા પરોપજીવી છે. અમુક બેક્ટેરિયા તો કે પ્રકાશ સંશ્લેષી છે. અમુક બેક્ટેરિયા પ્રકાશ સંશ્લેષી છે, તો એ બધા સ્વયંપોષી કહેવાય. બાકી મેજોરિટી તો કે પરપોષી છે. ઓકે, અમુક એવા બધા બેક્ટેરિયા હોય એની અંદર હરિદ્રવ્ય આવેલું હોય, કોષરસ પટલ અંદરની તરફ વળેલું, એટલે એક રચના ઉત્પન્ન થાય, એની અંદર આ પિગમેન્ટ આવેલું હોય. એ જે પિગમેન્ટ વાળો જે ભાગ છે એને કહેશું આપણે ક્રોમેટોફોર. જ્યાં ક્રોમો આવે ને એટલે રંગીન. તો આવા ક્રોમેટોફોર ધરાવતા બધા કોષો હોય ને, એ પાછા પ્રાણીમાંય હોય, તો જ્યાં ક્રોમો આવે ત્યાં રંગીન. ઓકે, તો સારું, એક એનો આકાર, એની મુજબ એના પાછા એને 4 ગ્રુપ થયા. હજી એક તમને કહું, મને યાદ આવ્યું, જારક શ્વસન કરતા બેક્ટેરિયા અને અજારક શ્વસન કરતા બેક્ટેરિયા. આવું આપણે 11, 12 બાયોલોજીમાં જવાનું છો. તો જે ઓક્સિજનનો ઉપયોગ કરીને શ્વસન કરશે તો આપણે હું એને કહેશું તો કે જારક જેવી બેક્ટેરિયા, અને ઓક્સિજન વગર અજારક. મેજોરિટી કેવા હોય કયો તો? અજારક જ હોય. કારણ કે પરોપજીવી હશે. ફોર એક્ઝામ્પલ, સપોઝ આપણે આંતરડામાં રહેતો હોય, આપણને ટાઇફોઇડ રોગ થયો તો ઓલા સાલ્મોનેલા ટાઇફી બેક્ટેરિયા આપણા આંતરડામાં ગરી ગયા, અથવા તો અન્ય કોઈ પણ જગ્યાએ અંદર રહેશે કે જ્યાં ઓક્સિજન જતો નથી, તો એ બધા મેજોરિટી પરોપજીવી હોય. એ બધા એનેરોબ્સ હોય. એનેરોબ્સ એટલે અજારક જીવી. તો ઓક્સિજનની ગેરહાજરીમાં દહન થશે, ઓછી ઉર્જા મુક્ત થશે. ઓક્સિજનની હાજરીમાં થોડીક વધારે ઉર્જા. આવું આપણે આગળના બધા લેસનની અંદર આવવાનું છે. પછી તો કે અમુક બેક્ટેરિયા આ કેપ્સ્યુલવાળા, અને અમુક બેક્ટેરિયાની અંદર તો કે એકદમ આ તો સખત પડ છે બહારનું. જ્યારે અમુક બેક્ટેરિયામાં બહારનો જે સ્ત્રાવ થાય તો ચીકણું હોય, પણ એ હાવ કેવું હોય? પોચું હોય. તો એનું કોટિંગ કાં તો હાર્ડ હોય, અને કાં તો હાવ કેવું હોય? તો કે લૂઝ હોય. આવા હોય. હાર્ડ હોય તો એને વધારે ફાયદો થશે રક્ષણમાં. કોક એને ખાવા આવશે તો એને ખાવાની અનુમતિ ન આપે. જેટલું વધારે આપણી દિવાલ હાર્ડ હોય એટલો આપણને વધારે ફાયદો થવાનો. એટલું આપણે વધારે ફાઇટિંગ કરીએ કે આ બેક્ટેરિયાને એની જેવું છે. રેડી? આ એની બધી થોડીક આપણે સામાન્ય વાતો કરી આ બધા બેક્ટેરિયા વિશેની. હવે આ એક વસ્તુ આપણે ખોલતા જઈએ અને હું તમને સમજાવતો જાઉં. જેનું એકનું નામ લખીએ, આનું નામ હું પાડી તો હાલો કયો તો? ફીમરી.
તો આ ફીમરી વિશે હું તમને સમજાવતો જાઉં. તો ફીમરી છે ને એ નાની નાની છે રચના, ઘણી બધી વધારે છે પિલ્લી અને કસાની કરતાં વધારે. કસા તો એક જ હોય જનરલી, કોકમાં એવું ભાગ્યે જ બે, બાકી એક જ કસા હોય. આ કોઈ પણ જગ્યાએ ચોંટી રહેવા માટે જરૂરી છે, સ્ટીકિંગ. આને માનો કે બેક્ટેરિયાને કોષમાં જવું છે તો એ એનો યજમાન થયો, એની અંદર એને ઘૂસવું છે તો એની ઉપર પહેલાં ચોંટવું તો પડશે કે નહીં, એના માટે આ જરૂર છે. કોઈ માનો કે ઝરણાની અંદર રહે છે, વહે છે, બધા વહેતા પાણીની અંદર છે, તો એને ત્યાં નીચેની બાજુ ઓલા બધા રોક હોય એની સાથે ચોંટી જવું હોય તો એ આનો ઉપયોગ કરશે. પિલ્લી છે ને, પિલ્લી એ સંયુગ્મન માટે જરૂરી છે. હવે આપણે પિલ્લીમાં આવ્યા. ફીમરીની અંદર રહેલું પ્રોટીન તો કે ફીમરીલિન, ને પિલ્લીમાં રહેલું પ્રોટીન તો કે પિલ્લિન. પાછળ લીન લગાડી દો એટલે એની અંદર આવેલું પ્રોટીન થઈ જાય. ફ્લેજેલમમાં રહેલું પ્રોટીન કયો તો ફ્લેજેલિન. કસામાં રહેલા પ્રોટીન શું કહેવાય? ફ્લેજેલિન. આ બધા એની અંદર રહેલા પ્રોટીન આવે. આપણા નખ ને વાળની અંદર કેરાટીન નામનું પ્રોટીન હોય. આપણી ત્વચામાં આ જે રંગ છે એ તો કે મેલાનિન નામનું પ્રોટીન હોય. આ બધા અલગ અલગ ટાઈપના પ્રોટીન. ભાઈ પાછું એક નવું સારું પ્રોટીન શું છે આપણને એમાંથી મળે? કઠોળમાંથી. આપણે સ્નાયુ બને ને, તો જેવી રીતને ગઈકાલે સેલ્યુલોઝનો મોનોમર આવ્યો હતો ગ્લુકોઝ, એવી રીતને પ્રોટીનનો મોનોમર કોણ? એમિનો એસિડ. તો આપણને એમ પૂછે કે ભાઈ ચલો પિલ્લીમાં શું આવેલું છે, એટલે કે પિલ્લી હેની બનેલી? તો આન્સર શું આપશો? પ્રોટીનની. હવે પ્રોટીનનો મોનોમર કોણ છે? એમિનો એસિડ. એટલે કે એ પોતે હેની બનેલી હતી? એમિનો એસિડ નહીં. એમિનો એસિડ કેટલાય બધા ભેગા થઈ જાય, વચ્ચે પેપ્ટાઇડ બંધ બને. પેપ્ટાઇડ બંધ અહીંયા મેં લખ્યું હતું ખબર છે? કાંઈક જગ્યાએ ગ્લાયકોસિડિક, આજે લખીએ પેપ્ટાઇડ બંધ. અહીંયા કાંઈક જગ્યાએ લખીએ આપણે, અહીંયા ઉપર લખીએ પેપ્ટાઇડ બંધ. તો ભાઈ પેપ્ટાઇડ બંધ છે એમાં તો કે પ્રોટીનમાં. એમિનો એસિડ કેટલા બધા જોડાય, એક આખી શૃંખલા બને, એને કહેવાય પોલીપેપ્ટાઇડની શૃંખલા. ઇઝ ઇક્વલ ટુ જ પ્રોટીન. ખાસ યાદ રાખો. ઓકે, તો ફિમ્બ્રિલિન કે પિલ્લિન કે પછી ફ્લેજેલિન, આ બધા પ્રોટીન છે. આ શું કામ કરે એમાં પાછા આવી જાય ને. બે બેક્ટેરિયા નજીક આવે ત્યારે બંને બેક્ટેરિયા ની પિલ્લી, તો જોજો ભાઈ આ જે પિલ્લી છે ભૂંગળી જેવી રચના છે, એકબીજાની સાથે જોડાઈ જાય એટલે એક કોમન નળી બને. એ કોમન નળીમાંથી જનીન દ્રવ્યની આપલે થાય અને પછી પાછા બે બેક્ટેરિયા છૂટા પડી જાય. અને સંયુગ્મન પ્રકારની પ્રજનન પદ્ધતિ કહેવાય. સામાન્ય રીતે તો એકમાંથી બે જ થતા હોય. હમણાં હું તમને અહીંયા વિભાજન દોરીને બતાવવાનો છું તો એકમાંથી બે થાય, પણ આ તો સંયુગ્મન પ્રકારે પણ પ્રજનન કરે, એકમાંથી બે થઈ જાય. એની આપલે કરે છે જનીન દ્રવ્યની, ડીએનએની. ઓકે, તો આ પિલ્લીની વાત થઈ, ફિમ્બ્રીની વાત થઈ. આની વાત કરીએ. આ જે ભાગ દેખાય છે આને તલસ્તકાય કહેવાય, બેઝલ બોડી. એમાં આ આખું જે તલસ્તકાય છે એની ફરતે આવી રીતે પ્રોટીનની રિંગ આવેલી હોય. આ રિંગ શેની છે? પ્રોટીનની. પછી બહાર નીકળેલો ભાગ હૂક જેવો, એનું નામ હૂક જ પાડી દેવાનું. અને આ તંતુ છે, ફિલામેન્ટ કહેવાય. તો આ ત્રણેય ભેગું થયું એટલે શું બન્યું? તો કે કસા, ફ્લેજેલમ. ત્રણેય ભેગું થયું એટલે શું બન્યું? કસા અથવા ફ્લેજેલમ. આના હલનચલનને કારણે બેક્ટેરિયા હાલી શકે. એટલે અમુક બેક્ટેરિયા મોટાઇલ એટલે કે ચલિત હોય, અમુક નોન મોટાઇલ એટલે અચલિત. તો જે ચલિત હોય એની અંદર કસા હશે, અચલિતમાં કસા હોય નહીં. થયું ને? હવે આ જે પિલ્લી છે ને, પિલ્લી એ કોનું લક્ષણ ખબર છે? તો કે જે બધા ગ્રામ નેગેટિવ પ્રકારના બેક્ટેરિયા છે ને, ગ્રામ નેગેટિવ પ્રકારના બેક્ટેરિયા, અમુક ઇસ્ચેરિશિયા કોલાય. ઇસ્ચેરિશિયા કોલાય તો એક આખું ગ્રુપ છે બેક્ટેરિયાનું, એની અંદર અલગ અલગ ટાઈપના આવે, એમાંથી અમુક એની અંદર પિલ્લી આવેલી હોય. પછી એક છે આપણામાં ગોનોરિયા નામનો રોગ કરે, નાઇજેરિયા ગોનોરી નામના બેક્ટેરિયા, એની અંદર એ પિલ્લીઓ. એ બધા નેગેટિવ, ગ્રામ નેગેટિવ પ્રકારના બેક્ટેરિયા છે. ઓકે, તો આ એક થયું, આ બે થયું, પછી આ ત્રણ થયું. હવે જેમ જેમ આવતું જાય એમ આપણે ખોલતા જઈએ છીએ. આનું નામ પાડ્યું હું? વાયુ રસધાની. તો ભાઈ વાયુ રસધાની શું કાર્ય કરે? તો કે એની અંદર વાયુ ભરેલા હોય
જેમ જેમ વધારે ભરાય ધીમે ધીમે એ મોટી થાય, નાની થાય, મોટી થાય, નાની થાય, અને બેક્ટેરિયાને તારકતાનો ગુણ આપે. એને બિયોયાન્સી કહેવાય. તારકતા એટલે કે તરવાની ક્ષમતા. પણ એને કારણે બેક્ટેરિયાનો શું ફાયદો થાય? તો કે માનો કે આટલું પાણી ભરેલું છે કાંઈક જગ્યાએ, તો બેક્ટેરિયા પાણીની અંદર અમુક નીચે ઉપર અંદર ને અંદર તરી શકે. ખબર પડી ગઈ? અહીંયા તરીએ એ નહીં, અંદર ને અંદર તરી શકે. માછલી પાણીમાં તરે, પાણીની સપાટી ઉપર જ તરી, પણ સામાન્ય રીતે ક્યાં તરે? પાણીમાં. એને એટલે આ જે અંદર તરવાનો ગુણ છે એ આને કારણે આવે છે. ઓકે, તો એ છે વેક્યુઅલ એટલે વાયુ રસધાની. આ તો મેં આટલું બધું તમને પાણી ભરીને અત્યારે દેખ્યું. બેક્ટેરિયા તો હાવ નાનો, કોઈ એક જગ્યાએ ખાબોચિયામાં પડ્યા હોય છે ને, ખાબોચિયું છે એની અંદર છે લાખો ને કરોડોની સંખ્યામાં હોય. તમને નવાઈ લાગશે, ટાંચણી હોય ને એનું જે ઉપરનું ટોપકું હોય ને એની ઉપર કરોડ વાયરસ રહી શકે. આજે ઓલો કોરોના વાયરસ કહેશ ને, વાયરસ એટલા બધા નાના છે. અને વાયરસ આ બેક્ટેરિયાના શરીરમાં રહે, બેક્ટેરિયા આપણા કોષમાં રહે. તો હારા જ્યારે આપણા કોષમાં વાયરસ જાય ત્યારે એક કોષમાં કેટલા બધા થઈ શકે? એક છીક ખાવ ને 1 કરોડ વાયરસ બહાર પડે. કે અમસ્ત મોદી સાહેબ એમ નથી કહેતા કે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું? એક છીક 1 કરોડ વાયરસ. જો તમારામાં વાયરસ હોય, જો તમને વાયરલ ઇન્ફેક્શન છે, તમે એક છીક ખાવ તો 1 કરોડ વાયરસ બહાર નીકળે. નાના બધા કણ હોય, ડ્રોપલેટ કહેવાય એને. એ આમ ફેલાય 1 મીટર, 2 મીટર, 3 મીટર જેટલો આગું. એ તો છીક ખાવાવાળો કેવો એની પર આધાર રાખશે. ઓકે, આગળ જઈએ. વાયુ રસધાનીનું એક આપણે અત્યારે કરી નાખ્યું. અંદરની બાજુએ આ સમાવિષ્ટ કણિકા, અંતઃ સમાવિષ્ટ કણિકા, એનું થોડુંક લઈ લઈએ. ઇન્ક્લુઝન બોડીઝ, ઇન્ક્લુઝન આ ખોરાકનો સંગ્રહ કરતી રચના છે. એની અંદર ફોસ્ફેટ કણિકા, નામ યાદ રાખતા જજો. સાઇનોફાઇસિયન કણિકા, તો એની અંદર એમિનો એસિડની લાંબી ચેનો એટલે એને પોલી એમિનો એસિડ કહેવાય. હમણાં આપણે જોયું ઓલું પોલીપેપ્ટાઇડ પ્લસ ગ્લાયકોજન કણિકા. પણ આની લાક્ષણિકતા એની આજુબાજુ આવરણ જ નથી. આ ખોરાક સંચાયી કણિકા છે પણ એની આજુબાજુ આવરણ નથી. આમાં જનરલી આવરણવાળી અંગિકાઓ હોય નહીં, પટલવાળી અંગિકા હોય નહીં. રિબોઝોમ છે પણ એને પાછું પટલ નથી. ખાસ યાદ રાખજો. આ એનું મેઇન ફીચર. અને બીજું એક મેઇન ફીચર, કોષ કેન્દ્ર છે ઈ પોતે પટલથી આવરિત નથી. તો આ થયું. હવે આની સાથે સાથે આ જે રસસ્તર છે ને એ આમ અંદરની તરફ વળી ગયેલો અમુક જગ્યાએ. હું કરું છું આવું જ વળેલું હોય, આવો જ આકાર હોય એવું નહીં. અને એની અંદર મેં ઓલી વાત ન કરી, રંગીન દ્રવ્ય પડીશ, માનો કે ક્લોરોફિલ કે એવું કાંક પડીશ. તો આ જે સ્ટ્રક્ચર બન્યું એને આપણે કહીશું ક્રોમેટોફોર. ક્રોમેટોફોર. સાયનોબેક્ટેરિયા, નીલ હરિત લીલ, માનો કે પ્રકાશ સંશ્લેષણ કરે છે એવા બેક્ટેરિયા હોય, એની અંદર આવી બધી રચના જોવા મળતી હોય છે ક્રોમેટોફોર નામની. રાઈટ. અને આ જે વાયુ રસધાની છે એ ઓલા બધા પર્પલ બેક્ટેરિયા કે પછી આવા ગ્રીન ફોટોસિન્થેટિક બેક્ટેરિયા એની અંદર જોવા મળતી હોય છે. એક વાક્ય આપણી ટેક્સ્ટ બુકમાં છેલ્લી લાઈનમાં લખેલું છે. પર્પલ બેક્ટેરિયા હોય, તમને નવાઈ લાગશે. લાલ લીલે હોય, તમારે આગળ ઉપર ભણવામાં આવશે. લીલી જો એવું નહીં, લાલે હશે. લાલ લીલ સારું. આમ આપણે બોલીએ તોય તો કેવું લાગે લાલ લીલ, પણ એવું બધું આવવાનું છે ભણવામાં. હવે આટલા ભાગની અંદર ધીમે ધીમે આગળ હાલીશ. પ્લાઝમિડ એક નાનકડું એવું છે, એને આપણે ઉપાડી લઈએ છીએ. પ્લાઝમિડ એન્ટીબાયોટિકની સામે લડવા માટે સક્ષમ છે એવો ગુણ આપે છે. તે આપણા આનું જે બહારથી આપણે ઓબ્ઝર્વ કરી શકીએ એવા ગુણ માટે એ જરૂરી છે. ફિનોટિપિકલ દેખાવ સ્વરૂપ, બાહ્ય દેખાવ સ્વરૂપ. ફિનોટિપિકલ એટલે બાહ્ય દેખાવ સ્વરૂપ, ફિનોટિપિકલ કેરેક્ટરિસ્ટિક. તમે મને જોશ ને, મારી સ્ટાઇલ છે, હું જે બોલું છું, મારું વોઇસ મોડ્યુલેશન છે, મારી આંખ છે, મારી હેરસ્ટાઇલ છે, મારી સ્કિનનો કલર છે, આ બધા તમે બહારથી મારામાં ઓબ્ઝર્વ કરી શકો એવા લક્ષણો છે. એને આપણે શું કહેશું? ફિનોટિપિકલ કેરેક્ટરિસ્ટિક. આપણું એક કેરેક્ટરિસ્ટિક એટલે કે એક આપણું લક્ષણ. તો એન્ટીબાયોટિકની સામે લડવાની ક્ષમતા આપે. ઓલો એન્ટીબાયોટિકનો કોર્સ ન કર્યો હોય અથવા અપૂરતો 2-3 વાર કર્યો હોય, પછી એનું એન્ટીબાયોટિક આવે તો જે બધા છટકી ગયેલા બેક્ટેરિયા છે એ આ એન્ટીબાયોટિકથી નહીં મરે, એટલે પછી ડૉક્ટરને નવી એન્ટીબાયોટિક લખવી પડે.
તો એ આના એના પોતાના જનીન દ્રવ્યમાં ચેન્જ કરે. જ્યારે આ એકમાંથી બે થતા હોય ને ત્યારે અંદરના કોડ બધા બદલી નાખે. એટલે હવે એ ઓલા એન્ટીબાયોટિકથી મરે નહીં. અને બીજું, બેક્ટેરિયલ રૂપાંતરણનું મોનિટર કરે. અહીંયા લખું છું, બેક્ટેરિયલ રૂપાંતરણ. બેક્ટેરિયલ રૂપાંતરણ સમજણ થોડીક ફટાફટ રિવિઝનમાં તે આપણને તો મજા જ પડે ને. આ જીનોમિક ડીએનએ એનું મુખ્ય ડીએનએ અને આ પ્લાઝમિડ. એક ડીએનએના કટકાને કારણે આપણામાં ઇન્સ્યુલિન ઉત્પન્ન થાય છે. આપણામાં સામાન્ય રીતે કોઈ પણ બેક્ટેરિયાની અંદર આવો ડીએનએનો કટકો ન હોય. ડીઓક્સીરીબોઝ ન્યુક્લિક એસિડ, ડીએનએ એટલે ડીઓક્સીરીબોઝ ન્યુક્લિક એસિડ. હમણાં થોડુંક સમજાવું છું કે કેવું હોય. તો એ ડીએનએ ને કારણે ઇન્સ્યુલિન ઉત્પન્ન થાય છે. એવો આપણામાં એક કટકો સાયન્ટિસ્ટે શોધ્યો કે આ ડીએનએનો કટકો છે ને એના કારણે ઇન્સ્યુલિન ઉત્પન્ન થાય છે. ઈ ડીએનએનો કટકો આ પ્લાઝમિડમાં વચ્ચે નાખી દીધો. એને હું રેડ કલરથી દોરું છું. ઇન્સ્યુલિનના નિર્માણની સાથે સંકળાયેલો ડીએનએનો કટકો આપણામાંથી કે પછી ઉંદરડામાંથી લઈને અહીંયા એણે પ્લાઝમિડમાં નાખી દીધો. હવે આ બેક્ટેરિયાને ખાવાનું પીવાનું આપ્યું, એટલે કે એને સંવર્ધન માધ્યમમાં મૂક્યું, એ ગ્રો થયું. અને જ્યારે આ ડીએનએના કટકાનો વારો કામ કરવાનો આવ્યો ત્યારે એણે ઇન્સ્યુલિન ઉત્પન્ન કર્યું. પણ આ અહીંયા લાગ્યું છે કે કેમ, એનામાં એની અભિવ્યક્તિ આવી ગઈ કે કેમ, આ બધું ધ્યાન રાખવા માટે આ નીચેનો કાળો ભાગ છે ઈ આપણને ઉપયોગી થવાનો છે. એટલે કે બેક્ટેરિયું પોતે નવા ડીએનએને ધારણ કર્યું, એટલે કે બેક્ટેરિયું પોતે બદલાઈ ગયું, એટલે કે રૂપાંતરિત થઈ ગયું. એણે નવા ડીએનએને ધારણ કરી લીધું કે કેમ, એનામાં એક નવો ગુણધર્મ આવી ગયો કે કેમ. તમારામાં એક એવો ગુણધર્મ આવી જાય કે 11-12 સાયન્સની અંદર મસ્ત હરખી રીતને રોજનું 12 કલાક વ્યવસ્થિત વાંચન. હારું, તમારા માતા પિતા ખુશ થઈ જાય કે આ તો બદલાઈ ગયો, આ તો બદલાઈ ગયો. ડેઈલી આટલું વાંચન. અત્યારે આવા લોકડાઉનમાં ભણવું તે. તો બેક્ટેરિયામાં નવું જનીન દ્રવ્ય આવી ગયું. બેક્ટેરિયું બદલાયું કે નહીં એ ધ્યાન રાખવા માટે આ આપણને ઉપયોગી થશે. હા, તમે મને પૂછો ને કે કઈ રીતને, તો હું એમ કહું કે 12માં મેં આખો પાઠ ભણાવીશ, બાયોટેકનોલોજી. આ આખું આ ડીએનએ, બહારનું આ ડીએનએ નું બે તે એકબીજાની સાથે જોડાવા, આને શું કહેવાય? તો કે પુનઃસંયોજિત ડીએનએ બન્યું ને, આરડીએનએ. અને આરડીએનએ કહેવાય. આ છે એ આરડીએનએ. કોરોનાની વેક્સિન આવી રીતે બનવાની છે. આવી રીતે વેક્સિન એ બને આવશે, બધું ત્યારે સમજાવીશ. આટલું તમારા માટે ઘણું છે. બુકમાં આટલું જ લખ્યું છે એટલે હાલ છે. હવે મારે રિબોઝોમ સમજાવવાનું છે. આ જીનોમિક ડીએનએ છે, એમાંથી એક ડીએનએ થોડુંક મારે તમને સમજાવવાનું છે, બરાબર? અને હવે આ જે કોષરસ પટલને આ જે મેસોઝોમ છે ને, મેં જે અલગ અલગ રીતને દોર્યું છે ને, આખું અહીંયા હોય, જો બહુ મોટું હોય. આ તો મેં ખાલી આવી રીતના આમ કર્યું. આની સાથે કનેક્ટિવિટીમાં એ હું અહીંયા હવે દોરું છું. આ મેસોઝોમ. તો પહેલા મિત્રો મેસોઝોમમાં જાઓ છો. મેસોઝોમનું કાર્ય એ તો કોષરસ પટલ આમ અંદરની તરફ વળી ગયેલું છે. એ એવું વળે ને, કાં તો આવી રીતને પુટિકા બનાવે અંદરની બાજુ, એટલે કે આવું સેક લાઇક સ્ટ્રક્ચર બનાવે, કાં તો આવી ટ્યુબ જેવો ભાગ બનાવે, કાં તો એમનેમ પડ હોય, આવી રીતના હોય. પણ એ અંદર વળે એટલે કોષરસ પટલનો વિસ્તાર વધે. અને વિસ્તાર વધે, જો અહીંયા હું ખાલી કોષરસ પટલ દોરું તો અહીંથી આટલું જ થાય ને, પણ એ આવી રીતના હોય તો આ જો આ કેટલું મોટું થઈ ગયું. આને હું ખોલું તો આમ કેટલું બધું મોટું થાય, હે? તો એનો વિસ્તાર વધે, ક્ષેત્રફળ વધે. હવે કોષરસ પટલ બેક્ટેરિયાનું હોય કે કોષરસ પટલ સુકોષ કેન્દ્રી કોષનું હોય, ઓલમોસ્ટ હરખું હોય. એમાં 2 લિપિડના પડ હોય. લિપિડ એટલે ચરબી માનો અત્યારે સિમ્પલ. મને કેમ શું ખબર? બધી ચરબી લિપિડ છે, પણ બધા લિપિડ ચરબી નથી. મૂકો એક બાજુ, અત્યારે નહીં સમજાય એ હું પાછો એક બાયોમોલિક્યુલની અંદર સમજાવવાનો તમને, જૈવિક અણુમાં. પણ હું બોલ્યો બધી ચરબી લિપિડ છે, પણ બધા લિપિડ ચરબી નથી. ઓકે, તો 2
લિપિડના પડ છે એમાં વચ્ચે વચ્ચે પ્રોટીન ખૂપેલા છે. આદિકોષ કેન્દ્રીય કોષમાં એવું અને સુકોષ કેન્દ્રીય કોષમાં એવું. હવે એમાં આજે બધા પ્રોટીન ખૂપેલા હોય ને એની અલગ અલગ ભૂમિકા હોય. માણસો કેટલા હોય પણ માણસોની ભૂમિકા અલગ અલગ હોય. કોઈક ટીચર હોય, કોઈક વિદ્યાર્થી હોય ને, કોઈક પાસે પપ્પા હોય, કોઈક પાસે મમ્મી હોય. એમાં આજે બધા પ્રોટીન ખૂપેલા છે એ બધાની ભૂમિકા અલગ અલગ છે. એમાંથી અમુકની ભૂમિકા ઉત્સેચક તરીકે છે. ઉત્સેચક શું કરે? જોડો તોડો આની સિવાયનું કામ કરે, રિડક્શન ને ઓક્સિડેશન ને એવું બધું ઘણું બધું કરે. તો એ આની અંદર આવેલા હોય. હવે અહીંયા શ્વસનની ક્રિયા આને કારણે થાય, બોલો, મેસોઝોમને કારણે. તો એ શ્વસનને શક્ય બનાવવા માટે એક ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ જોઈએ, વિજાણુ પરિવહન તંત્ર. આ હું તમને કણાપસૂત્ર ને હરિતકણની જ્યારે ટૂંક નોંધ આવે ને તે વખતે સમજાવીશ આખે આખું કે શું છે. પણ આ ઇલેક્ટ્રોન બધા કુદાકૂદ કરે એવા જે બધા ઘટકો પડ્યા હોય એની આખી ચેઇન હોય એને શું કહેવાય? ઇલેક્ટ્રોનને ટ્રાન્સપોર્ટ કરે એવી સિસ્ટમ. એ બધું આમાં પડી હોય. તો જેવી રીતને સુકોષ કેન્દ્રીય કોષમાં કણાપસૂત્ર હતું ને એને સમકક્ષ આ ગણાય મેસોઝોમ. પણ આને તમે અંગિકા કહી શકો નહીં. એ ખાલી પડ છે આમ કરીને વળેલું. કાં તો ઓલી પુટિકા જેવું, કાં તો એકલું મેમ્બ્રેન લેમેલી એટલે કે હવે પટલિકા, આવા બધા એના ગુજરાતીકરણ કર્યા હોય. કાં તો પછી નલિકામય, અલગ અલગ રીતને. ઓકે, હવે જો અહીંયા આ જે ડીએનએ છે એને હું અત્યારે બ્લુ કલરથી ડ્રો કરું છું. એ આ છે, આની સાથે જોડાયેલો જેનોમિક ડીએનએ. હવે આને એકમાંથી બે થવું છે, એને વધવું છે, એને એકમાંથી બે થવું છે, તો જ એની જાતિનું અસ્તિત્વ રહેશે. આમ નામમાં પડ્યું રહેશે તો આની તે કોક તો ખાવાવાળું હોય. જો ભાઈ, આની કરતાં જે મોટો કોષ હોય, ફોર એક્ઝામ્પલ સપોઝ અમીબા કે એવું કાંક છે, એ આને ખાઈ ગયું, એના કોષમાં લઈ લીધું, એનું પછી પાચન કરી ગયું. તો આને તે પ્રજનન કરવું છે, આને એકમાંથી બે થવું છે, તો આ એને મદદ કરશે. પહેલા વહેલા ડીએનએનું રેપ્લિકેશન કરવામાં મદદ કરે. ડીએનએ રેપ્લિકેશન, ડીએનએનું સ્વયંજનન. બ્લુ કલર છે એ કોણ છે? ડીએનએ, ડીઓક્સીરીબોઝ ન્યુક્લિક એસિડ. નામ યાદ રાખી લેવાનું. ડીએનએની આખી શોર્ટ નોટ આવવાની છે ભણવામાં. તો એ એકમાંથી બે થયું ને અહીંયા પાછું રસ્તરે અંદર મેસોઝોમ બનાવ્યો, કારણ કે મેસોઝોમની સાથે હોય અટેચ. હવે એક ફરો એક ખાંચ ડેવલપ થઈ. આમ એ ખાંચ આગળ વધી ડેવલપ થઈ ને આખી પ્રોસેસ એક લેક્ચર લઈ જાય, ઓછામાં ઓછું એક લેક્ચર લઈ જાય. આ બધું એવું હોય, બાયોલોજી એટલું બધું મોટું લાંબુ છે. તમને જે મટીરિયલ કે બુક જે અત્યારે 11th છે એટલું પ્લસ આમાં ફોર એક્ઝામ્પલ જે બધા હું પ્રોટીનના નામ બોલ્યો ને, કશા, ફ્લેજેલમ, ફ્લેજેલિન, પિલ્લી, પિલ્લીન, ફિમ્બ્રિલિન, આ બધું તમને હું લેખિત આપીશ. પણ એ આખી એક્સ્ટ્રા વસ્તુ છે, એવી આપણે કરવી પડે, એવી આપણે કરશું દરેકે દરેક લેસનની અંદર. તો આ આખી મોટી પ્રોસેસ હોય. આની અંદર કેટલા બધા સ્ટેપ આવે. ખાંચ થઈ અને એક બેક્ટેરિયું હતું, એમાંથી કેટલા બેક્ટેરિયા થઈ ગયા? 2 બેક્ટેરિયા થઈ ગયા. તો આ 2 બાળ થયા. જો છોટા છોટા હે. હવે આ ખાવા પીવાનું મેળવી અને પછી એ પોતે મોટા થશે. આને એના મમ્મી ખાવાનું દેવા ન આવે, એને એની મેણે જ ખાવાનું મેળવવાનું. જ્યાં પણ ખાબોચિયામાં કે ગમે ત્યાંથી જ લેવાનું. આપણા કોષમાં થયા તો એને ત્યાંથી જ લેવાનું. એની મેળે મોટા થાય. બોલો, વગર મમ્મી. સારું કેવું? ઓકે, હાલો હવે આગળ જઈએ. આ વસ્તુ બધાને ખબર પડી ગઈ. હવે આ જે ડીએનએ છે ને એમાંથી આટલાક ભાગને હું મોટો કરું છું. દેખાયો? એ મેં લૂપને થોડુંક મોટું કર્યું. હવે આ જે આટલો ભાગ ડીએનએ નો છે ને એને અહીંયા મોટું કરું એટલે તમને ખબર પડશે કે એ ડીએનએ કેવું હોય. પહેલા અહીંયા હું એને મોટો કરું. બેવડી કુંતલમય રચના, બેવડી કુંતલમય રચના. આ એક શૃંખલા, આ બીજી શૃંખલા ડીએનએની. કુલ કેટલી શૃંખલા આવેલી હોય ડીએનએમાં? 2. આરએનએમાં આવી એક જ ખાલી શૃંખલા હોય. હાલો પાછા ઓલા કાર્બોદિત, સેલ્યુલોઝ કે સ્ટાર્ચ કે એનો મોનોમર કોણ હતો? ગ્લુકોઝ. પછી પોલીપેપ્ટાઇડ એટલે કે પ્રોટીનનો મોનોમર કોણ? એમિનો એસિડ. એવી રીતને આ છે એને પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા કહેવાય. એનો મોનોમર ન્યુક્લિયોટાઇડ. એ હું અહીંયા નહીં લખું, તમારે યાદ રાખવાની જરૂરિયાત નથી.
પણ હારી આ કાંક 3 વસ્તુ અલગ છે એ તમને ખબર પડી. હ આ બે એકબીજાની સાથે નબળા હાઇડ્રોજન બંધથી જોડાયેલું હોય. બંને શૃંખલા એકબીજાની સાથે નબળા હાઇડ્રોજન બોન્ડથી જોડાયેલી હોય એટલે એનું બેવડું કુંતલમય જે રચના છે એ આખે આમ કરીને મેન્ટેન રહેલી હોય. બેવડી કુંતલમય રચના આમ રાખો તમારે આમ અહીંયાથી આમ લીધું ભાઈ, જોજો આવી રીતના ઉપર છે. હવે આમ કરીને ફેરવો, થોડો ઘણો આઈડિયા આવશે કેવું. આને આમ કરીને રાખો, આમ કરીને ફેરવો. ઓકે, કઠોળા બે ઓલા હોય ને અને પછી ઓલો ખબર દાદરો હોય આમાં આમાં ગોળ ગોળ, એની જેવું આ છે એમ માની લો. આની આપણે આંતરિક રચના, આનું 3D કેવું સ્ટ્રક્ચર લાગે, જૈવિક અણુઓની અંદર ભણવાનું છે. હવે શું થાય, આપણે તો આમ આગળ જવું છે. આટલો કટકો અમે કર્યો છો, આ મોટો આટલો કટકો જ મોટો કર્યો ને, આ આટલો કટકો એના જે નબળા હાઇડ્રોજન બનશે ધીમે 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 ખુલ્લે. એટલે હું એ ખુલ્લેલા અત્યારે હવે દોરી નાખું અહીંયા. ઓકે, એ ખુલ્યું તો બે શૃંખલા છૂટી પડી ગઈ. આમાંથી કોઈ પણ એક શૃંખલાની ઉપર મેસેન્જર આરએનએ mRNA બને, સંદેશા વાહક આરએનએ. એનું નામ શું પાડું છું? સંદેશા વાહક આરએનએ, મેસેન્જર આરએનએ બને. તો આ ડીએનએ ની શૃંખલા ઉપર બન્યો તો આ ડીએનએ ની શૃંખલામાં જે કોઈ પણ સંદેશો હોય, મેસેજ હોય, ઈ મેસેજ આ મેસેન્જર આરએનએ માં આવી ગયો. તો ઓલું ડીએનએ બિચારું સીધું કામ ન કરીએ કે એટલે એને કોકને સંદેશ આપે કે યાર તું મારું કામ કરી આવ ને. આ ડીએનએ માંથી mRNA બનવાની ક્રિયાને, આ ડીએનએ માંથી મેસેન્જર આરએનએ બનવાની ક્રિયાને ટ્રાન્સક્રિપ્શન કહેવાય, અથવા તો પ્રત્યાંકન. ગુજરાતીમાં શું કહેવાય એને? પ્રત્યાંકન. પ્રોટીન સંશ્લેષણનો પહેલો તબક્કો છે. પાછા મેં દાંત કાઢ્યા, શું કરવા? આનું એક લેક્ચર બનાવીશ. એક પાઠમાં એક આ ભાગ છે, પ્રત્યાંકન હેડિંગ આવશે. તારું શરૂઆતમાં આ પાઠમાં મને એમ લાગે આ 11, 12 બેયમાં જેટલું ભણવાનું છે ને એના એકલા આપણે હેડિંગ જ ભણશું. કા mRNA આરએનએ ડીએનએમાં જેમ બે છે શૃંખલા, એમ આરએનએમાં એક જ શૃંખલા. મેં જેમ તમને કીધું એમ આ આરએનએ અહીંથી છૂટો પડીને હવે આ રિબોઝોમ્સ ઉપર ગોઠવાશે. આ રેડ કલરનાનું નામ શું છે? રિબોઝોમ્સ. તો ઈ હું અહીંયા દોરું છું. આપણે અત્યારે આરએનએ ને બ્લેક કલર આપી દઈએ કારણ કે આપણે રિબોઝોમ માટે રેડ કલર લીધો છે. એટલે તો હવે હું અહીંયા રિબોઝોમ્સ દોરું છું. પોતે બે પેટા એકમનો બનેલો છે. બે પેટા એકમ. એની ઉપર આ બ્લેક કલરનો મેસેન્જર આરએનએ ગોઠવી દઉં છું. બરાબર, આ મેસેન્જર આરએનએ છે. રેડી? તો હું થયું તો કે અત્યારે એક એકમ બન્યો કે જેની અંદર એક મેસેન્જર આરએનએ છે અને એક કરતા વધારે રિબોઝોમ્સ છે. દેખાઈશ ને? રિબોઝોમ્સ કેટલા છે? 3. દરેક રિબોઝોમમાં બે ભાગ. એને એના બે આપણે પેટા એકમ કહેશું. આ આખો જે એક એકમ બન્યો કે જેમાં એક mRNA હોય અને એક કરતા વધારે રિબોઝોમ હોય એને પોલિઝોમ કહેવાય, અથવા એને પોલીરિબોઝોમ કહેવાય. આ એક જ પ્રશ્ન એવો છે વિદ્યાર્થી મિત્રો કે જે છેલ્લા 10 વર્ષની નીટમાં ઓછામાં ઓછો 4 વખત પૂછાયો. એટલે કે રિપીટ થયો. બાકી આટલા બધા વર્ષોથી નીટ આવે છે, કોઈ દિવસ હજી નીટમાં ક્વેશ્ચન રિપીટ નથી થતા નીટમાં. હા, નીટની અંદર ફિઝિક્સ અને કેમિસ્ટ્રી જેવા વિષયમાંથી જે ઓલી એ ગ્રુપની એક્ઝામ આવે ને, ઓલી જેઈ મેઇન ને એડવાન્સ, એ બધી પહેલાં AIEEE ને ઓલી IITની એક્ઝામ ને એ બધી હતી, એમાંથી ઘણા બધા ક્વેશ્ચન ઉપાડીને 2-3 કે એકાદ 2 મૂકે ક્યારેક. બાકી બાયોલોજીમાં એક ક્વેશ્ચન રિપીટ થાય નહીં. આ એક જ એવો છે કે જે રિપીટ થયા કરે છે. અને લગભગ છેલ્લા 6-1 વર્ષમાં તો એ હું માનું ત્યાં સુધી 3 વખત પૂછાણો. પણ એમાં શું કરે એ લોકોને પૂછવાની સ્ટાઇલ કેવી હોય તો કે પહેલી વહેલી સ્ટાઇલ બધું હોય. આ બધું એક નહીં કરતો. એક mRNA ને એક કરતાં વધારે રિબોઝોમ સાથે
થી અથવા તો આનાથી બનતા એકમને શું કહેવાય? તો એક વખત એ પોતે આ આપણો જે પોલીરિબોઝોમ હતું એ એની અંદર મૂકી દે અને બાકીના 3 અલગ મૂકી દે. બીજી વખત શું મૂકી દે? તો કે પોલીઝોમ મૂકી દે અને પછી બાકીના 3 અલગ મૂકી દે. કાં તો એ એવી રીતને પૂછે કે ભાઈ પોલીરિબોઝોમ અથવા તો પછી પોલીઝોમ એટલે શું? તો અહીંયા નીચે શું આપ્યું હોય? એક mRNA અને એકથી વધારે રિબોઝોમ્સ, આવું આપ્યું હોય. આવી રીતને કર્યા કરે, પણ હારો ક્વેશ્ચન એકનો એક જ હોય. એટલે એટલું તો તમે વિચારો કે છેલ્લા 6 વર્ષમાં 3 વખત પૂછાણો, એટલે દર ઓલ્ટરનેટ યર આવે. પણ આ એક જ એવો છે ક્વેશ્ચન, બાકી કોઈ દિવસ આવું થતું નથી. હવે આઈ થિંક હવે આ ક્વેશ્ચન ન આવવો જોઈએ, કારણ કે ચવાઈ ગયેલો પ્રશ્ન થઈ ગયો, બધાને આવડી ગયો. હા, હવે તમારે શું વિચારવાનું કે હજી આને અલગ ફેરવીને પૂછે તો કઈ રીતને? એકથી વધારે રિબોઝોમ સાથે એક mRNA જોડાય, શું બનાવે? તો કે કાં તો પોલીઝોમ કાં તો પોલીરિબોઝોમ. હવે આગળ હાલીએ. આ જે છે એ મેસેન્જર આરએનએ છે, સંદેશાવાહક આરએનએ. તો ભાઈ એનું નામ શું કરવા સંદેશાવાહક પાડ્યું? તો કે આ ડીએનએ નો સંદેશો લઈને આવે છે, એની આગળ કાંઈક એવી સાંકેતિક માહિતી છે, એની પાસે કાંઈક બધા કોડ છે, સંકેતો છે ચોક્કસ પ્રકારના એમિનો એસિડ માટે. તો આ આખી ઘટના તો થાય અહીંયા કોષરસમાં જ, તે રિબોઝોમ જ્યાં હોય ત્યાં જ થાય. કોષરસની અંદર 20 પ્રકારના એમિનો એસિડ પડ્યા હોય, વેલાઇન ને ગ્લુટામિક એસિડ ને પ્રોલિન ને આવા 20 નામ તમારે નામ યાદ રાખવાના આવશે. અત્યારે નહીં, આ પાઠમાં કાંઈ નહીં, તમારે આગળ ઉપર તમારે કેમિસ્ટ્રીમાં એના બધા બંધારણે આવશે. તો અહીંયા માનો કે મિથિયોનિન નામનો એમિનો એસિડ છે, એના માટેનો સંકેત અહીંયા પડ્યો છે પહેલો. હા, એ આ mRNAમાં હોય. એ આપણે mRNAનું જ્યારે સ્ટ્રક્ચર જોઈએ તો જ આપણને ખબર પડે ને. હવે અહીંયા મિથિયોનિનનો સંકેત હોય તો ભાઈ કોષરસમાં મિથિયોનિન અહીંયા પડ્યો હોય તો અહીંયાથી એના સંકેતની સામે અને આવવું જોઈએ. અહીંયા પડ્યો હોય તો અહીંયાથી એમિનો એસિડ, મિથિયોનિન નામનો એમિનો એસિડ અહીંયા આવવો જોઈએ. એ ત્યાં લાવવાનું કામ કોણ કરે? આ તો બિચારો અહીંયા ફિક્સ થઈ ગયો છે. ઓલું ડીએનએ તો ઉપર છે, અહીંયાથી બેઠું બેઠું કરે, એલા મેં જે મેસેજ મોકલ્યો એ મુજબનું અહીંયા કાંક કરો, અહીંયા કાંક કરો. તો અહીં એક રિક્ષાવાળો હોય, એનું નામ છે ટ્રાન્સફર આરએનએ, વાહક આરએનએ, ટીઆરએનએ. અહીંના સંકેત મુજબ એમિનો એસિડ લાવે. આ માનો કે પહેલો એમિનો એસિડ આવ્યો મિથિયોનિન, બીજો સંકેત તો કે વેલાઇન નામના એમિનો એસિડ, તો એ આવ્યો. બેયની વચ્ચે બંધ બની જાય, બે એમિનો એસિડ જોડાઈ જાય. કયો બંધ બનશે? પેપ્ટાઇડ બોન્ડ. પાછા અહીંયા હોય તો એનો પાછો સ્પેસિફિક ટીઆરએન. બધા એમિનો એસિડ લાવે. આ બન્યું પોલીપેપ્ટાઇડ અથવા પ્રોટીન. પ્રોટીન is equal to polypeptide. તો મેસેન્જર આરએનએ વાહક, સંદેશાવાહક આરએનએ માં જે સંદેશો હતો એનું ભાષાંતર થઈને જે પ્રોટીન બનાવવાનું હતું એ પ્રોટીન બન્યું. આ ઘટના એટલે પ્રોટીન સંશ્લેષણનો તબક્કો બીજો, ભાષાંતર, ટ્રાન્સલેશન. આને શું કહેશું? ટ્રાન્સક્રિપ્શન. ટ્રાન્સલેશન યાદ રાખવું અતિ આવશ્યક છે. ઇંગ્લિશ, આ બધા હેડિંગ આવી ગયા છે, પાછા દાંત કાઢ્યા. ટ્રાન્સલેશન, ભાષાંતર, 2 લેક્ચર હાલશે. કઈ રીતને પ્રોટીન બને ને આ બધા જનીન કોડ બધા હું છે, સંકેતો હું છે, 2 લેક્ચર હાલશે. એક આખો લેસન છે આનો, બહુ મસ્ત, મજા પડે એવો. એટલે આમ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આપણે ખાલી હેડિંગ જ બાંધી રહ્યા છીએ, અને તમને અત્યારે એવું ખૂબ થતું હશે કે આપણે ખૂબ ભણી રહ્યા છીએ. મને તો એમ જ થાય છે કે વાહ સરસ, હું અત્યારે તમને બધાને ભણાવી રહ્યો છું. એન્ડ ઇટ ઇઝ ફેક્ટ, કારણ કે પહેલાં તો ABCD જ ભણવી પડે ને. તો હવે જોજો ભાઈ, આ આટલું થયું. પહેલાં શું થયું? પ્રત્યાંકન, પછી શું થયું? ટ્રાન્સલેશન એટલે ભાષાંતર, જેમાં આઉટપુટ તરીકે શું મળ્યું? પોલીપેપ્ટાઇડ. હવે માની લ્યો કે આ જે કસા છે, હૂક છે, પછી તલસ્તક આય છે, પછી તંતુ છે, આ બધું શેનું બનેલું છે? તો કે પ્રોટીનનું. એમાં જે મુખ્ય પ્રોટીન છે એ કયું છે કસામાં? તો કે કસાનું ઇંગ્લિશ નામ ફ્લેજેલમ, એની અંદર ફ્લેજેલિન. તો આ માનો કે ફ્લેજેલિન નામનું પ્રોટીન છે. તો ફ્લેજેલિન નામનું પ્રોટીન બનવાની સાંકેતિક માહિતી એમાં પડી હતી, ડીએનએમાં. આટલા ડીએનએના કટકામાંથી ખબર પડી. તો આમાંથી આટલું ડીએનએ જ્યારે ખુલશે ત્યારે આ બનશે. પછી માનો કે બીજું ડીએનએ આ છે,
એમાં પિલ્લિનની માહિતી છે. તો આ જ્યારે ખુલશે ત્યારે આવી રીતને જે પ્રોટીન બનશે એ પિલ્લિન બનશે. તો શું બને? પિલ્લી બને. કાંઈ ખબર પડી? ડીએનએ ની અંદર જ બધું પડ્યું છે. હવે મેં તમને કીધું હતું ચામડીની અંદર મેલેનિન નામનું પ્રોટીન હોય, તો આપણા ચામડીની અંદર મેલેનિનનું નિર્માણ કરે એના માટેનો આવો ડીએનએ નો કટકો પડ્યો હશે ને. વાળમાં કેરાટીન પ્રોટીન હોય તો એ છે ને કેરાટીન માટેનો કટકો પડ્યો હશે ને. હવે હું તમને એમ કહું છું કે ઇન્સ્યુલિન છે એ તે પ્રોટીન છે. યસ, ઇન્સ્યુલિન નામનો અંતસ્ત્રાવ છે એ શું છે? પોલીપેપ્ટાઇડ છે. તો એનો તે એક આવો ડીએનએ નો કટકો પડ્યો હશે ને. હે, ઈ કટકો ઉપાડ્યો, ઈ આ કટકો ને આની અંદર નાખી દીધો. હવે આ કટકો અહીંયા ફિક્સ કર્યો છે. તો આ ડીએનએ નો જ્યારે વારો આવે, આ બધાના વારા આવે, માનોય વારા, આનો જ્યારે વારો આવે ત્યારે આ બેક્ટેરિયું શું ઉત્પાદન કરે? ઇન્સ્યુલિન. તેનામાં એક નવું ફીચર્સ આવી ગયું ને, તો ત્યારે એનું પાછું ધ્યાન રાખવું પડે ને કે આલો કટકો લાગ્યો છે કે નથી લાગ્યો. આ બધું થાય છે કે કેમ. એટલે પ્લાઝમિડનો તો બહુ કામનો રોલ છે. એ તો આપણને વેક્સિન બનાવવામાં પણ ઉપયોગી છે. એક આખો પાઠ આપણે જોશું. હવે તમે આ વિચારો તો કે મેં જે તમને સમજાવ્યું હતું એ આટલી તમને ખબર પડી ગઈ. પછી હવે આ તમે વિચારો તો આ ઓલું ઇન્સ્યુલિનનું નિર્માણ કરે એના માટેનો ડીએનએ નો કટકો છે. કેવી મજા આવે. હવે પહેલાં સમજાવ્યું ને હવે આ સમજાવી. આ બોર્ડ વર્કની મજા છે, તમારે ભણવાની મજા છે બાયોલોજી આવી રીતને. આવ્યો ને આઈડિયા? ઓકે, આગળ જઈએ. આ જે રિબોઝોમ્સ છે આની હવે આપણે ટૂંક નોંધ શરૂ કરીએ. રિબોઝોમ્સ એના બે પેટા એકમ છે ને, અહીંયા દેખાઈશ ને, એક ને એક બે. એમાં એક હોય 50S અને બીજો હોય 30S. પણ બે બે ભેગા થઈ જાય મારા બેટા 70S થઈ જાય. સારું, આ કેવું છે? 80 થવા પડે એની બદલે 70 થઈ ગયા. આ બહુ નાનકડી એવું છે. એની સાઇઝ આપણી ટેક્સ્ટ બુકમાં લખી હશે, તમે વાંચજો. 15 nm બાય 20 nm. એ તો આંકડાકીય માહિતી સીધે સીધી આપણે ગોખી જ નાખવાની. એકાદો પ્રશ્ન એવો હોય છે ભાઈ નીટમાં આંકડાકીય માહિતીનો. એકાદો પ્રશ્ન તો કે સાયન્ટિસ્ટોનું કોન્ટ્રીબ્યુશન, કે ફલાણા વૈજ્ઞાનિકે નીચેનામાંથી હું કર્યું, અથવા તો આ કર્યું ઈ નીચેનામાંથી કયા વૈજ્ઞાનિકે કર્યું. આ બધા વૈજ્ઞાનિકોના સાયન્ટિફિક આ બધા ફાળા એકાદ આવે ક્વેશ્ચન, એટલે એકાદ બે ક્વેશ્ચન હોય. હવે જોજો, બરાબર ધ્યાન રાખજો. આ જે રિબોઝોમ્સ છે ને એના બે પેટા એકમ છે. પણ આ દરેક પાછા પેટા એકમ બનેલા હેના ખબર? તો કે એની અંદર એક છે પ્રોટીન, એક છે પ્રોટીન અને બીજો છે એનો પોતાનો આરએનએ. એને કહેવાય રિબોઝોમલ આરએનએ, આરઆરએનએ. આરઆરએનએ. તો આરઆરએનએ પછી આ જે એમિનો એસિડને લાવે છે ટીઆરએનએ અને આની ઉપર પડ્યો છે એમઆરએનએ. તો આરએનએના કેટલા પ્રકાર થયા? 3. સંદેશાવાહક એટલે કે મેસેન્જર એમઆરએનએ, પછી ટ્રાન્સફર એટલે કે વાહક આરએનએ એટલે કે ટીઆરએનએ, અને રિબોઝોમલ આરએનએ એટલે આરઆરએનએ. આ 3 આરએનએને કારણે પ્રોટીન સંશ્લેષણ શક્ય બન્યું ને. બરાબર. હવે આ એસ છે એ સ્વેડબર્ગ આંક છે. સ્વેડબર્ગ આંક એ સાયન્ટિસ્ટનું નામ હતું સ્વેડબર્ગ. એને બહુમાન આપીને પાછળ એસ લગાડ્યું. એ ઇનડાયરેક્ટલી આ એસ એટલે સૂચવે શું? મ્યુ એમ હોય, મીટર હોય, મિલીમીટર હોય. તો આપણે લેન્થ બેન કાંક માપીએ, દાખલા તરીકે કિલોમીટર હોય, હે તો કાંક અંતર માટેનો ઈ એકમ થયો ને. એમ આ છે ઈ એસ શું સૂચવે છે? તો કે ઘનતા, ડેન્સિટી અને સાઇઝ, એનું કદ. ડેન્સિટી અને એની સાઇઝ. એ પોતે કેટલો છે ને એની ઘનતા કેટલી છે. તો 750S વધારે, 30S ઓછું હશે. આ બધું ક્યાંથી આવ્યું? આ ખરેખર એક સેડિમેન્ટેશન કોએફિશિયન્ટ ઇન્ડેક્સ સૂચવે છે. તો સેડિમેન્ટેશન એટલે સેટલ થવું નીચે. સેડિમેન્ટેશન એટલે નીચે સેટલ થવું. કઈ રીતને? તો એક તમને સિમ્પલ વસ્તુ સમજાવો કે તમે બહાર જઈને ધૂળ લઈ આવો અને પછી કાચનો ગ્લાસ લ્યો, એની અંદર પાણી લ્યો અને ધૂળને આમ કરીને ફેરવી નાખો, બધી અંદર નાખીને પછી ફેરવી નાખો. તો જેમ તમે ફેરવો ને એમ થશે શું ખબર છે? સૌથી જેનું કદ વધારે છે, જેની ઘનતા વધારે છે, જેનું વેટ વધારે, એ ફટાફટ નીચે બેઠશે. એનેથી ઓછું હશે એનેથી થોડાક ઉપર, થોડાક ઉપર, થોડાક ઉપરના હાવ ધીમે 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 જશે. એને સેટલ થતા થોડોક વાર, એની સ્પીડ સેટલ થવાની ઓછી. આ સ્પીડને ધ્યાનમાં રાખી આણે જ્યારે બધા પ્રયોગો કર્યા સ્વેડબર્ગે, ત્યારે એણે
સપોઝ આખા કોષ રસને ઓલી આપણે ટેસ્ટ ટ્યુબની અંદર નાખી અને પછી અમુક રોટેશન પર મિનિટે ફેરવી આરપીએમ તો જે મોટા મોટા કદનું હશે બધું નીચે બેઠવાનું ને. માનો કે આપણે આપણું બ્લડ ફેરવીએ તો રક્તકણ શ્વેતકણ ત્રાકકોણો એમાં જે મોટા હોય એ નીચે, સપોઝ આપણે અત્યારે ધારી ના લે કે ભાઈ ચલો શ્વેતકણ નીચે, પછી વચ્ચે રક્તકણ ને પછી ઉપર ત્રાકકણ અને પછી તો કે રુધિર રસ આવે ને. હે તો હવે માની લ્યો કે આ બધું કાઢીને આમ કરીને ફેરવ્યું તો એમાં જે બધા સ્તર થાય એમાંથી એક સ્તર કોનું આવશે? રિબોઝોમનું એક સ્તર હશે, એ અમુક સ્પીડે બહાર આવતો હશે. તો આ સ્પીડને થોડીક ધ્યાનમાં રાખી પછી એ સ્તર કેટલામું છે, પછી એ પાછા રિબોઝોમને અલગ કરી એનું પાછું ફરી વખત થોડુંક વધારે સેન્ટ્રીફ્યુગેશન કર્યું તો એમાં તો આવા બે પેટા એકમ હતા. એકને હું આવી રીતને દોરું, જો એકને હું આવી રીતને દોરું અને આ બીજો જે 30S છે એને હું આ જાંબુડિયા કલરથી આવી રીતને દોરું. ઓકે, એ પહેલાં તો બે ભેગા હતા. હવે જોજો, હવે આને હું ભેગા કરું, આને આમ કરીને આની ઉપર મૂકી દઉં કે આમના માને હું આની ઉપર મૂકી દઉં ને આમ કરીને મૂકી દઉં. રેડી? આવી રીતને મૂકી દીધું મેં. તો જ્યારે ભેગા છે ત્યારે કેટલા થયા? 70S. જો અહીંયા આખું આ બ્લેકની ઉપર હું ફેરવું છું. અત્યારે આપણે એના કદમાં છીએ એમ તમે માનો ને. 50 30 આટલા ઉપર ફેરવું છું. હવે આખા બે ભેગા થયા ફેરવું તો આ બે કોમન નીકળી ગયું, 10 નીકળી ગયા. ખબર પડી તમને આ કોની જેવું છે? તો જ્યારે બે તે કોમન હશે ત્યારે સેટલ થવાનો એનો સેડિમેન્ટેશન કોએફિશિયન્ટ ઇન્ડેક્સ કાંક હોય, આનો બેનો અલગ અલગ હોય. જ્યારે આ બે તે છૂટા પડી જાય ત્યારે કાંક હોય. આની જેવું થયું હોય. આની લંબાઈ માનો 15 સેન્ટીમીટર, આની તો 15 સેન્ટીમીટર, અથવા આની આપણે માની લ્યો 15 ની બદલે 20 સેન્ટીમીટર. 20 ને 15 જો આવી રીતના જોડાયેલા હોય તો સીધું 20 ને 15 એટલે 35 જ થવાનું. પણ આમ હોય તો 5 કોમન થઈ ગયું બેયનું. તો આ હવે કેટલું થઈ ગયું? આમ હોય તો કે 15 ને 15 30 જ કહો ને તમે, કારણ કે 5 તો કોમન થઈ ગયું. રાઈટ? તો આ એની જેવું થયું. એટલે તમે અત્યારે એવું પણ યાદ રાખો, એના જે બધા ઇન્ડેક્સ આ જે બધી એને ગણતરી કરવાનું, એમાં એક એક્સિલરેશન ને એવું બધું ઘણી બધી બાબતો આવે છે. એ જ્યારે સેન્ટ્રીફ્યુગેશન થાય ત્યારે અમુક ટાઈપના બધા ફોર્સ ને એ બધું જનરેટ થતું હોય. પણ એસ ઇનડાયરેક્ટ રીતે ડેન્સિટી અને સાઇઝ આ બે વસ્તુ આપે છે. તો આપણે એવું માનીએ ને કે ભાઈ ચલો 50S નો ઘટક હશે કેવો હશે? મોટો કે નાનો? તો એ કે મોટો હશે. તો જે મોટો હશે એ પહેલો વધારે નીચે સેટલ થશે. એટલે એસ એટલે બીજું કાંઈ નથી. હવે આપણને એમ લાગે કે હારું આ એસ એકમ એને કેમ આપી દીધો સ્વેડબર્ગને? તો ખાલી હું છે હું તમને કહું. જીનેટિક્સની અંદર જે રંગસૂત્ર હોય ને, રંગસૂત્ર આવું હોય. નામ તો સાંભળ્યું ને સમજતું તો રંગસૂત્ર તો રંગસૂત્ર આવું હોય, ક્રોમોઝોમ. આમાં ડીએનએ હોય. હવે આ જે ડીએનએ નો એક કટકો કે જેના કારણે સપોઝ ફ્લેજેલિન ઉત્પન્ન થયું તો એ ફ્લેજેલિન બનાવનારું જનીન કહેવાય. ડીએનએ નો કટકો એટલે એક જનીન કહેવાય. એટલે આપણામાં ઇન્સ્યુલિન ઉત્પન્ન થયું તો ઇન્સ્યુલિન જીન, ઇન્સ્યુલિન જનીન, જનીનનું શુદ્ધ ઇંગ્લિશ જીન. તો માનો કે ઇન્સ્યુલિન માટેનું અહીંયા પડ્યું છે, પછી વાળનું અહીંયા પડ્યું છે, આની ઉપર એ બધા ગોઠવાયેલા હોય. એટલે તમારે એવું બધું કાંક જગ્યા ભણવામાં આવ્યું હોય કે ભાઈ રંગસૂત્ર ઉપર જનીનો ગોઠવાયેલા હોય છે. એ તો આખું ડીએનએ હોય અને અમુક બધા પાર્ટ છે, પોર્શન છે. હવે બે જનીન વચ્ચેનું અંતર જાણવા માટે મોર્ગન નામના સાયન્ટિસ્ટે એના બધા પ્રયોગોના આધારે એમણે એવી રીતને વાત કરી કે ભાઈ આ બધા જનીનો વચ્ચેના અંતર આપણે જાણી શકીએ. કઈ રીતને જાણી શકાય ને એ હું તમને ભણાવવાનો છું. એણે જે બધા પ્રયોગો કર્યા એમના આધારે. તો એણે સૌથી પહેલી વખત શોધ્યું કોણે? મોર્ગને. એટલે આવા જનીનો વચ્ચેનો અંતરનો એકમ શું આપ્યો? સેન્ટીમોર્ગન. તો હવે તમે એમ કહો કે સાહેબ કાક ઓલી ફૂટપુટ્ટીમાં અમને દેખાડો ને સેન્ટીમોર્ગન શું આવે? કે ઓલા એંગસ્ટ્રોમ અને અમુક માઇક્રોમીટરના અંતે ને એવું બધું. તો એ તો કાંઈ અવેલેબલ ન હોય. પણ ખરેખર શું હોય તો કે 1 સેન્ટીમોર્ગન બરાબર અમુક એંગસ્ટ્રોમ થતા હોય કે અમુક મિલીમીટર થતા હોય. તમને ખબર પડી ગઈ? એ ઓલા મોર્ગને શોધ્યું હતું જનીનની વચ્ચેનું અંતર કઈ રીતને આપણને ખબર પડે. એટલે એને બહુમાન અર્થે એનો એક એકમ આવી ગયો સેન્ટીમોર્ગન. એમ આ સ્વેડબર્ગનો એસ છે.
બાકી ઘનતા ને કદના જે એકમ હોય એ જ એકમ આ બધા રિબોઝોમ્સને લાગુ પડે. હવે બધું ક્લિયર થયું. હારું, આ એસ માંથી તો કેટલું બધું નીકળ્યું. રેડી? તો આ ટૂંકનો કોની થઈ? તો કે રિબોઝોમની થઈ. અને રિબોઝોમનું કાર્ય હું હાલો તો કયો તો અહીંયાથી તમને ખબર પડી જાય. રિબોઝોમ્સનું શું કાર્ય? તો કે પ્રોટીન સંશ્લેષણનું. શેનું? પ્રોટીન સંશ્લેષણનું. તો આજનું લેક્ચર થોડું ઘણું રિવિઝન થયું ને આપણે આદિકોષ કેન્દ્રી કોષ વિશે નું કેટલું નોલેજ મેળવ્યું તમને લાગે? બેક્ટેરિયાનું. તો કે દુનિયામાં જેટલા બેક્ટેરિયા છે ને જેટલું કામ થયું છે ને એનું 0.0000000 બોલો ને પછી 1 લગાડો, એટલા ખાલી ટકા. આ કાંઈ ન કહેવાય મિત્રો. અંદર બધું ઘણું બધું હોય. આપણે અમુક સર્ટેન બાઉન્ડ્રી બાંધીને કામ કરશું. બહારની તે બાઉન્ડ્રી, બહારની તો કોઈ બાઉન્ડ્રી જ નથી. ખાલી માઇક્રોબાયોલોજી લઈને બીએસસી કોક થાય તો એને બીએસસીના 3જા વર્ષની અંદર એકલા માઇક્રોબાયોલોજી એટલે એકલા સૂક્ષ્મજીવો વિશેના જ 5 પેપર ભણવાના આવે. અને પછી એમાં પાછા એમએસસી થાય તો કે 3 ને 3 6 ને 3 9 ને 3 12 પેપર ભણવાના આવે. તો હારે આના ખાલી એકલા પુસ્તકો કેટલા છે? ઓલાની આખી જિંદગી આટલા એમાં વી જાય કે જે આપણને નરી આંખે દેખાતા નથી. હવે તમને ખબર તો પડી ગઈ છે કે સાહેબ અત્યારે કયો પ્રશ્ન પૂછવાના છે. 1 મિનિટ આપું એમ કહું તો? યસ, સમજી ગયા ને? આદિકોષ કેન્દ્રી કોષ એટલે કે પ્રોકેરિયોટિક ને યુ, અને બીજો છે યુકેરિયોટિક સુકોષ કેન્દ્રી કોષ. બંને વચ્ચેના તફાવતના મુદ્દા ફટાફટ જેમ યાદ આવે એમ ફટાફટ ટપકાવા જ મંડો, અથવા માઇન્ડમાં ટપકાવા જ મંડો. 1 મિનિટ આપું છું, તમારો સમય શરૂ થાય છે. 1 મિનિટ. One minute only. 20 seconds left. Your time is over. સમય પૂરો. તફાવતના મુદ્દા કરીએ ફટાફટ. એક તો કીધું આનું વિભાજન ઝડપથી, આનું બિચારા કોલા બધા સુકોષ કેન્દ્રી કોષનું ધીમું ધીમું હોય છે. રાઈટ? કોષ કેન્દ્ર પટલનો અભાવ. ઓલામાં કોષ કેન્દ્ર પટલ સુવિકસિત. રાઈટ? પ્લાઝમિડ જોવા મળે, ઓલામાં પ્લાઝમિડ જોવા મળે નહીં. ફિમ્બ્રી ને પિલ્લી જેવી રચના, પછી કસા જેવી રચના અમુક બેક્ટેરિયામાં હોય, પણ પાછી કસા જેવી રચના અમુક લાક્ષણિક પ્રાણી કોષમાં હોય. દાખલા તરીકે શુક્રકોષ હોય તો એની અંદર હોય, હશે ને? પટલ વગરની અંગિકાઓ. ઓલામાં બધામાં પટલવાળી અંગિકા અને પટલ વગરની બધી હોય, પણ મેજોરિટી પટલવાળી અંગિકા હોય. આની અંદર પટલ વગરની અંગિકા. મેસોઝોમ જેવી અંગિકા આમાં જોવા મળે. તો સામે તો કે એની આને સમકક્ષ કઈ છે? તો કે કણાપસૂત્ર જેવી અંગિકા જોવા મળે. 3 આવરણ ધરાવે. ઓલા બધા તો કે જો લાક્ષણિક પ્રાણી કોષ હોય તો 1, અને વનસ્પતિ કોષ હોય તો 2. એક હતું કોષ રસ પટલ અથવા રસ્તર, અને બીજું બહારની બાજુએ કોષ દિવાલ. આવશે ને? અચ્છા, હું એમ કહું કે આ હરિતદ્રવ્ય ધરાવે ને ઓલું હરિતદ્રવ્ય ન ધરાવે. ઓલું તો ધરાવે. પ્રાણી કોષમાં હરિત કણમાં હોય, જેને આપણે ક્લોરોફિલ કહીએ છીએ, ખરેખર કોણ છે? હરિતદ્રવ્ય. તો આના અમુક બેક્ટેરિયામાં હરિતદ્રવ્ય છે ને, નીલ હરિત લીલ આપણે કહીએ, એકચ્યુઅલી સાયનો બેક્ટેરિયા છે. જો આપણે અત્યારે માઇકોપ્લાઝમાની વાત નથી કરતો. માઇકોપ્લાઝમાની અંદર ઓલું ખબર છે એક આવતું હતું આપણે પ્લુરો ન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ. એમાં દિવાલ હોય નહીં, કોષ દિવાલ જ ન હોય. એ આખી વસ્તુ થોડીક અલગ થઈ જાય. પણ આમાં પાછી આપેલી છે, તમે જે બેક્ટેરિયાનું વાંચો ને એમાં એ આવે શરૂઆતમાં.
ઓકે, પછી આપણે તફાવતના મુદ્દામાં આગળ તો કે વાયુથી ભરેલી રસધાની, જ્યારે જો ઓલામાં રસધાની હોય તો કે ધાની રસથી ભરેલી હોય. તો ભાઈ ધાની રસ શું છે? તો કે એક પ્રકારનું દ્રાવણ છે. બરાબર. આટલાક તફાવતના મુદ્દામાંથી જો તમે 3 કે 4 કર્યા, કેટલાય કર્યા? આંગળી ઊંચી કરો તો મને કઈ રીતને ખબર પડશે કે ભાઈ કોણે કોણે આંગળી ઊંચી કરી? પણ તમારે આંગળી ઊંચી કરવાની. આપણો ભગવાન આપણી સાથે. અને જ્યારે મારું લેક્ચર શરૂ થાય ત્યારે તમારે એવી જ રીતને એવા જ ભાવથી ભણવાનું છે કે આપણે ક્લાસરૂમમાં જ બેઠા છો. હું બને ત્યાં સુધી અહીંયાથી એવી જ તે ટ્રાય કરવાનો છું કે તમે બધા ક્લાસરૂમમાં મારી સામે જ છો. એટલે હું આવી રીતને પ્રશ્ન પણ ફેંકું છું. અને પછી જવાબમાં તો જેને આવડી ગયો હોય એનો ભગવાન એની સાથે હોય. મેં અત્યારે કીધું કે ભાઈ 3 કે 4 ડિફરન્સ જેનાથી થઈ ગયા અને ખૂબ સારું. ઓકે, એટલે આપણે આપણી જાત સાથે ચીટિંગ કરવાનું નથી કે ભાઈ ચલો સાહેબે પ્રશ્ન ફેંક્યો એટલે આપણે બીજા કાંક કામ કરવા માંડ્યા. એમ નહીં કરતા. તમારે મારી સાથે જ રહેવાનું. તમારે મારી સાથે તાદાત્મ્ય જાળવવું પડશે. કારણ કે આ માધ્યમથી આપણે જ્યારે અત્યારે મળી રહ્યા છીએ ત્યારે આ તમે જેટલા દિવસો ભણશો એટલા દિવસો તમે આગળ નીકળી રહ્યા છો એ એક તમે ખાસ સમજી લેજો. કદાચ એવું થયું હોય ને કે હું અહીંયા બોલતો હોઉં ને આ બધામાંથી અમુક ટાઈમે ધ્યાન ન રહ્યું તો પાછા આ તો બધા વિડીયો તમને ફરી વખત જોવા મળવાના જ હોય. અને તમારે આખું લેક્ચર પાછું ફરી વખત ભણવું હોય તો એ પાછું તમને અમે લોકો ભણાવવાના જોઈએ. જ્યારે તમે લોકો સ્કૂલે આવો ત્યારે આનું આમનામ બેઠું લેક્ચર તમારે જોવું હોય તો આ તો હવે એક વખત વિડીયો બની ગયો એટલે હવે અમારી પાસે હશે જ. એટલે એવી પાછી ચિંતા નહીં કરવાની. પણ એનાથી ઉલટું ન થવું પડે કે હવે આપણે ભણી લેશું ને જ્યારે એવું થાય તો પાછો આપણને ગેરફાયદો થવાની સંભાવના છે. કારણ કે એ જ્યારે તમે આ બધા લેક્ચર પાછું જ્યારે ફરી વખત ભણો તે વખતે પાછા એ દિવસના જે લેક્ચરો એ તો બધા હાલતા હશે એટલે ખૂબ વધારે કામ થશે. એટલે અત્યારે જ ધ્યાન રાખવાનું રહે. આગળ નીકળવું હોય તો આની સિવાય બીજો કોઈ માર્ક જ નથી, બીજો કોઈ જાતનો માર્ગ જ નથી. તો અને તો જ તે સારા એવા માર્ક આવશે. હાર્ડવર્ક સિવાય બીજો કોઈ ઓપ્શન જ નથી આપણી લાઈફમાં જો આપણે આગળ આવવું હોય તો. એટલે જેટલી તક અત્યારે આ તમારી સામે એક ટાઈપની તક છે એને ઉપાડી લ્યો. ખૂબ સરસ રીતને રોજે રોજનું કાર્ય તમે કરવા માંડો. હવે હોમવર્ક શું કરવાનું છે? આદિકોષ કેન્દ્રીકોષ. એમાં એ લોકોએ 3 ભાગની અંદર વિભાજન આપ્યું છે. એક બધું જોયેલી બધી આપણે સામાન્ય વસ્તુ જોઈએ ગ્રામ પોઝિટિવ નેગેટિવ ને એનું એ બધું આપ્યું છે. પછી બીજા ભાગમાં આ જે આવરણો છે એના બધા મોડિફિકેશન આપ્યાનું છે એટલે કે રૂપાંતરણો. અને બીજી એની અંદર સમાવિષ્ટ જે આ બધી કણિકાઓ છે એ આપ્યું છે. આવા એણે 3 ભાગ પાડ્યા. આપણા માટે દરેક એક ભાગ જ છે. આકૃતિ યાદ રાખી લ્યો. તમને ગમે આમાંથી એક હું કાઢું, માનો કે પીલી કાઢું તો તરત તમને યાદ જ આવશે કે સાહેબે નળી બનાવી હતી પછી કોન્જ્યુગેશન કર્યું હતું એમાંથી જનિન્દ્રિયોની આપલે હતી. બુકમાં ખાલી એકલું પીલી જ લખેલું હશે અને પાછું એ યાદ આવશે કે એની અંદર ઓલું પ્રોટીન એમાં સાહેબે શું કીધું તો કે પિલિન નામનું પ્રોટીન આવેલું હોય. આ બધું તમને યાદ આવી જ જશે. તમે હવે જ્યારે આની બુક વાંચશો તો બહુ આમ તમને એવું લાગશે કે આ બધું જો વ્યવસ્થિત જેણે ધ્યાન રાખ્યું હશે એ બધાને સીધું એવું જ લાગશે કે આપણી બુકમાં જે લખ્યું છે ને એ બધું ચણા મમરા જેવું છે. મારો રોલ જ છે વિદ્યાર્થી મિત્રો કે તમારી બુકમાં તમારે જે અંદર લખ્યું છે એ તમને બહુ વધારે અઘરું મોટું ન લાગે એના માટે આટલાક માટે થઈને મારે આટલું ભણાવવું પડે. આ આટલું જ છે. અને પાછું આ બધું આપણી બુકોનું જ છે. એમાં પાછું બધું આવવાનું જોઈએ આગળ ઉપર. હાવ તો બહાર હું જ્યારે જઈશ ત્યારે આમાં ફોર એક્ઝામ્પલ અમુક મેં જે તમને નામ ને એવું બધું કીધું એ હાવ હું બુકની બહાર ગયો તો એ પાછું તમે આવો ત્યારે પાછા તમને લેખિત આપી દેશું. એ બધું પાછું તે વખતે તમે યાદ રાખજો. અત્યારે પહેલું જે તમને મટીરિયલ પ્રોવાઈડ કરવામાં આવ્યું છે કે જે તમે ડાઉનલોડ કરેલી બુક છે આ વસ્તુ તમારે કરવાની છે બાયોલોજીમાં. આની સિવાય બીજું કાંઈ નહીં. ઓકે, તો આનો તમે સ્ક્રીનશોટ પાડી લ્યો એટલે પછી તમારે આનું પાછું બોર્ડ વર્ક કરવાનું છે. હોમવર્કમાં આદિકોષ કેન્દ્રી કોષ લખવાનો. પહેલાં ભલે 1-2-3 વખત વાંચીને જેટલું યાદ રહે એટલું બાકીનું જોઈને અને પછી જોયા વગર એક વખત એટલે કુલ 2 વખત હોમવર્ક કરવાનું છે. આકૃતિ દોરવાની એમાં બધા નામ પણ લખવાના છે. એટલે આજે થોડુંક હોમવર્ક વધશે એનાથી મૂંઝાવાનું નહીં. તો આ વધીને 1-8 કલાક એનાથી વધારે નહીં. આટલામાં તમારે થઈ જાય અને બધું યાદ તે તમને રહી જાય. હું આને 1 મિનિટ સુધી રાખું છું પછી આને હું જવા દઈશ વિડીયોને. એટલે એટલી વારમાં તમે ઓલો સ્ક્રીનશોટ પાડી લ્યો અથવા જેને બોર્ડ વર્ક કર્યું હોય આકૃતિ હતી એમાં આ બધું બાકીનું બધું કરી લ્યો. તો હાલો ને 2-1 મિનિટ સુધી રાખીએ. ઓકે.